નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય દિલથી હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો આજે આપણે ખાસ કરીને ધોરણ 6 ની અંદર વિષય છે ગણિત, ચેપ્ટર નંબર જે 9 છે માહિતીનું નિયમનનો સ્વાધ્યાય જે એક જ છે મિત્રો 9.1 એનો આપણે સંપૂર્ણ આજે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ તો આવશે જ, તો અચૂક લાઈક કરી દેજો. તો તમારો વધારે સમય નથી લેતા, આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધીશું. ચલો મિત્રો, ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓના મેળવેલા ગુણ નીચે પ્રમાણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણનું કોષ્ટક દોરવાનું થાય છે આપણે. બરાબર, તો આપણે ખાસ શું દોરવાનું છે? કોષ્ટક દોરવાનું છે. બરાબર, તો તમારો અહીંયા આપણે કોષ્ટક દોરવાનું થશે, તો ખાસ આપણે મિત્રો કોષ્ટક દોરી દઈએ. બરાબર, આ રીતે આપણે કોષ્ટક દોરીશું. અહીંયા ગુણ આપેલા છે, બરાબર છે, તો ગુણ લખીશું. ત્યારબાદ મિત્રો આવૃત્તિ ચિહ્ન છે, તો આવૃત્તિ ચિહ્ન આવશે. આવૃત્તિ ચિહ્ન. ત્યારબાદ મિત્રો મેળવેલ ગુણ 40 વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીની સંખ્યા આવશે. વિદ્યાર્થીની સંખ્યા આવશે. આ રીતે છે મિત્રો. તો તમે અહીંયા જોઈ શકો છો કે 8 છે, 1 છે, 3 છે, એમ અલગ અલગ સંખ્યાઓ છે. પણ મિત્રો મહત્તમ સંખ્યા આપણે જોઈએ અહીંયા, ન્યૂનતમ અને મહત્તમ. બરાબર, મહત્તમ મિત્રો વધુમાં વધુ સંખ્યા કઈ છે? ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી સંખ્યા કઈ છે? બરાબર છે, તમે જોઈ શકો છો કે 9 છે, મોટામાં મોટી છે. 1 છે, નાની સંખ્યા છે. ગુણ તો મિત્રો 1 થી 0 તો કોઈને છે નહીં. બરાબર, લખી શકીએ તો 1 2 3 4 5 6 7 8 અને 9 આ રીતે ગુણ છે. હવે મિત્રો આપણે અહીંયા આવૃત્તિ ચિહ્ન લખવાના છે, સંખ્યાઓ લખવાની છે વિદ્યાર્થીઓની. બરાબર, એ જોઈ લઈએ. તો એક ગુણ છે, એક વિદ્યાર્થી એવો છે આ લાઈનમાં. બીજું દેખો એક ગુણ વાળો છે. એક ગુણની અંદર 2 વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 2 છે. બરાબર, કેટલી છે? 2 છે. તો આવૃત્તિ ચિહ્નમાં તમારે 2 લીટા દોરી દેવાના. ત્યારબાદ 2 ગુણ લઈએ આપણે. પહેલી લાઈન જોશું આપણે. દેખો એક સંખ્યા છે, 2 સંખ્યા છે, 3 સંખ્યા છે, 3 સંખ્યા છે. કેટલી સંખ્યા છે? 3. વિદ્યાર્થીની સંખ્યા આપણે 3 લખીશું, 3 લીટા કરીશું આ રીતે. નંબર 3 છે આપણો. 3 ગુણ વાળા વિદ્યાર્થી 1 છે, 2 છે, 3 છે. 3 ગુણ વાળા પણ 3 વિદ્યાર્થી છે. તેના માટે પણ આ રીતે મિત્રો 3 લીટા દોરી દઈશું આપણે. 4 માર્ક્સ ની આપણે વાત કરીએ તો 4 માર્ક્સ વાળા વિદ્યાર્થી કેટલા છે? 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે. કેટલા આવશે? 7. એટલે મિત્રો આપણે 7 લીટા નથી કરવાના, ઉભા 7 લીટા કરવાના નથી. 5 નું ઝુમખું અલગ, પાછળ 5 નું ઝુમખું બીજું કરવાનું છે. આ રીતે લખી શકાય 1 2 3 4 અને 5, 1 અને 2. આ રીતે આપણે 7 કરવાના છે. તો 5 વાળા શોધીએ આપણે. તો 1 છે, 2 છે, 3 4 5 6 છે. 5 ગુણ મળ્યા. હવે વિદ્યાર્થી સંખ્યા કેટલી? 6 છે. 1 2 3 4 અને 5 અને 6 રીતે આવશે. ત્યારબાદ 6 માર્ક્સ વાળા. તો 6 માર્ક્સ વાળો એક વિદ્યાર્થી છે, 6 માર્ક્સ વાળો બીજો વિદ્યાર્થી છે, 6 માર્ક્સ વાળો ત્રીજો છે, ચોથો છે, પાંચમો છે, છઠ્ઠો છે, સાતમો છે. ચલો કોઈ બીજો વિદ્યાર્થી 6 માર્ક્સ વાળો તમે દેખાતો હોય લખી શકો છો. કેટલા વિદ્યાર્થી છે? 7 વિદ્યાર્થી છે 6 માર્ક્સ વાળા. તો 1 2 3 4 5
સોરી 5, 6 અને 7 આ રીતે કરાશે બરાબર 5 5 તો ઝુમખું લખવું પડશે તો 7 માર્ક્સ એક વિદ્યાર્થી છે બીજો વિદ્યાર્થી છે ત્રીજો છે ચોથો છે 4 વિદ્યાર્થી મને દેખાય છે તમને કોઈ 4 5 બીજા કોઈ દેખાતા તો મિત્રો જણાવી શકો છો કોમેન્ટ બોક્સમાં બરાબર 5 1 2 3 4 અને 5 7 માર્ક્સ ક્લિયર ચલો 8 માર્ક્સ તો મિત્રો 8 માર્ક્સમાં એક જોવા મળે છે બીજો જોવા મળે છે ત્રીજો જોવા મળે છે ચોથો જોવા મળે છે 4 છે બરાબર તો 4 જે દેખાય મિત્રો 4 એટલે 4 1 2 3 અને 4 તો 9 માર્ક્સ વાળા 1 છે 2 છે 3 છે કેટલા છે 3 છે 9 માર્ક્સ વાળા કેટલા વિદ્યાર્થી છે 3 છે 1 2 અને 3 છે બરાબર છે તો આ રીતે આપણે લખી શકીએ હવે મિત્રો એના આધારે પ્રશ્નો પૂછે છે આપણને કે કેટલા વિદ્યાર્થીઓ 7 કે 7 થી વધુ માર્ક્સ મેળવ્યા છે 7 કે 7 થી વધારે માર્ક્સ મેળવ્યા હોવા 7 અને 7 થી વધારે 5 ને 4 5 ને 4 9 9 ને 3 12 તો 12 વિદ્યાર્થીઓ બરાબર કેટલા વિદ્યાર્થીઓ છે તો 12 વિદ્યાર્થીઓ 7 કે 7 થી વધારે માર્ક્સ મેળવ્યા 12 વિદ્યાર્થીઓ છે ચલો મિત્રો 4 થી ઓછા ગુણ મેળવ્યા વિદ્યાર્થી 4 થી ઓછા ગુણ બરાબર કે 4 થી ઓછા ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે તો 4 ગણાય નહીં મિત્રો 3 ને 3 6 ને 7 ને 8 વિદ્યાર્થી એવા વિદ્યાર્થીઓ કેટલા છે 8 વિદ્યાર્થીઓ છે તમે સાચા છો સાબિતી કઈ રીતે કરશો કે તમારો દાખલો સાચો છે કે ખોટો છે તો તમારે શું આ બધી સંખ્યા સરવાળો કરવાનો છે જો 40 સંખ્યા મળી જાય તો તમે સાચા છો બાકી ખોટા છો કારણ કે કેટલા વિદ્યાર્થીઓ કીધા છે 40 વિદ્યાર્થીઓ કીધા છે એટલે વેરીફાઈ કરી લઈએ 2 ને 3 5 ને 3 8 8 ને 7 15 15 ને 6 21 21 અને 7 28 28 ને 5 33 33 ને 4 37 37 ને 3 40 દેખો મિત્રો આ રીતે આપણે વેરીફાઈ કરી શકીએ છીએ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો વિડિયો સ્ટોપ કરી વ્યવસ્થિત સમજ્યા બાદ નોટબુકમાં નોંધ કરવાનો થાય છે ધોરણ 6 ના 30 વિદ્યાર્થીઓને મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે છે દેખો મિત્રો મીઠાઈઓ છે અલગ અલગ લાડુ છે બરફી છે લાડુ છે જલેબી છે લાડુ છે બરાબર છે હવે અલગ અલગ મીઠાઈઓ છે તો આવર્ત ચિહ્નનો ઉપયોગ કરી મીઠાઈના નામ કોષ્ટકમાં ગોઠવવાના છે તો મિત્રો મીઠાઈના નામ આપણે કોષ્ટકમાં બનાવવાના છે તો મિત્રો એના માટે આપણે શું કરવું પડશે તો આવર્ત ચિહ્ન દોરવા પડશે ચલો પછી આપણે એના જવાબ આપીએ શું છે મિત્રો આવર્ત ચિહ્ન બરાબર છે આ મીઠાઈ સંખ્યા વિદ્યાર્થીની સંખ્યા લખવાની છે આવૃત્તિ ચિહ્ન છે આવૃત્તિ ચિહ્ન બરાબર વિદ્યાર્થીની સંખ્યા હવે જે મીઠાઈ છે આપણે નોંધ અંદર કરવાની છે તો શું છે પહેલા તો જોઈ શકીએ આપણે લાડુ છે લાડુ આવશે પછી બરફી છે તો બરફી આવશે બરફી પછી લાડુ ડબલ વખત લખવાની જરૂર નથી જલેબી છે જલેબી આવશે પાછી જલેબી પછી લાડુ ફરીને આવે રસગુલ્લા આવી જશે શું આવશે રસગુલ્લા પછી જલેબી લાડુ બરફી રસગુલ્લા લાડુ જલેબી બધું આવી ગયું છે હવે આપણે શું કરવાનું છે વિદ્યાર્થીની સંખ્યા લખવાની લાડુ કોને કોને ભાવે છે તો આપણે ગણી લઈએ ચલો 1 લાડુ 2 3 લાડુ 4 લાડુ 5 લાડુ 6 7 8 9 બરાબર જોઈ શકો છો 10 11 વિદ્યાર્થીની સંખ્યા 11 લાડુ ભાવે એવી સંખ્યા કેટલી છે તો 11 છે સાહેબ હવે વાત કરીએ આપણે
બરફી વાળાની. તો એક ભાઈ બરફી ભાવે છે, એક છે બરાબર. જલેબી 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 નહીં, બરફી જ ગોતવાની છે. બરફી બીજા નંબર, બરફી બરફી ત્રીજો નંબર, 3 3 3 3 બરફી બરફી બરફી. 3 જ વિદ્યાર્થી બરફી વાળા બોલો. બરફી વાળા ઓછા છે, 3 જ છે. ચલો જલેબી ભાવતી હોય એમાં ચલો ભાઈ જલેબી. એક જલેબી, બીજી જલેબી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી. તો જલેબી 7 વિદ્યાર્થીઓનો ભાવે. 30 માંથી 7 વિદ્યાર્થી જલેબી ભાવે. હવે તો રસગુલ્લા આવશે. તો એક રસગુલ્લો, બીજો રસગુલ્લો, ત્રીજો છે, ચોથો છે, પાંચમો છે, છઠ્ઠો છે, સાતમો છે, આઠમો છે, નવમો છે. બરાબર. રસગુલ્લા કેટલા છે? તો કે 9 છે. હવે મિત્રો આપણે આવૃત્તિ ચિહ્ન દોરી દઈએ. શું દોરી દઈએ? આવૃત્તિ ચિહ્ન દોરી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 ને 10 અને 11. લાડુ નું કામ ક્લિયર. બરફી 1 2 અને 3. જલેબી 1 2 3 4 5 6 ને 7. રસગુલ્લા તો કે 9. મોઢામાંથી કેવું પાણી આવે છે. 3 4 ને 5 6 7 8 અને 9. દેખો આ રીતે આવૃત્તિ ચિહ્ન આપણે દોરવાના છે. આ બાજુમાં આપણને પ્રશ્નો આપ્યા છે, જવાબ આપવાના છે કે આવૃત્તિનો ઉપયોગ કરીને મીઠાઈના નામ કોષ્ટકમાં લખવાના છે. તો આપણે લખી દીધા છે. કઈ મીઠાઈ વિદ્યાર્થી સૌથી વધુ પસંદ છે? તમે જોઈ શકો છો લાડુ. કેમ? તો 11 વિદ્યાર્થીને પસંદ છે તો લાડુ. જવાબ શું આવશે? લાડુ. બરાબર. ચલો મિત્રો નેક્સ્ટ નંબર 3 તરફ આગળ વધીશું. કેથરીન 40 વખત પાસો ફેંકે છે. દરેક વખત તેના પર દેખાતો અંક નોંધવાનો છે આપણે અને નીચે મુજબ દર્શાવવાનો છે. કોષ્ટક જોઈ શકો છો. પણ મિત્રો અહીંયા પાસો ફેંકે છે. પાસામાં 1 થી 6 અંક હોય, 0 અંક ના હોય. એટલે મિત્રો આપણે કોષ્ટક બનાવીએ. 1 થી કેટલા હશે? 6 જ અંક હશે. એનું કોષ્ટક આપણે બનાવી દઈએ. ચલો જરૂર પડશે આપણે ખેંચીશું. બરાબર. ચલો ભાઈ કેથરીન પાસો ફેંકે છે એના પર અંક. કયા અંક લખીશું આપણે? અહીંયા સંખ્યા લખીશું. બરાબર. અહીંયા દોરશું આવૃત્તિ ચિહ્ન. આવૃત્તિ ચિહ્ન દોરીશું. આવૃત્તિ ચિહ્ન દોરીશું. ચલો મિત્રો હવે બ્લુમાં બ્લુ નહીં દેખાય એટલે આપણે પીળો રંગ લખીએ. પણ પીળો રંગ ત્યાં લખવામાં તકલીફ પડશે પાછું. અહીંયા પહેલા બ્લેક થી લખી દઈએ. ચલો તો પાસા પણ અંક લખી દઈએ. 1 2 3 4 5 અને 6 અને કુલ. બરાબર. ચલો મિત્રો હવે 1 વાળા ગોતીએ. ચલો 1 2 3 4 5 6 અને 7. તમને મિત્રો કોઈ એક દેખાતો હોય તો જણાવજો. કેટલા છે? તો 7 છે. કેટલા છે? 1 નંબરમાં 7 છે. એટલે 2 નંબર ઉધી લઈએ. પેલેરમાં 2 નંબર દેખાતો નથી. બોલો 1 2 3 4 5 6. કેટલા છે? તો 6 છે. કેટલા છે? તો કે 6 છે. ચલો 6 ના પછી મિત્રો 3 અંક વાળા ચર્ચા કરીશું. 1 2
3 4 5 કેટલા આવશે તો કે 5 આવશે કેટલા આવશે તો કે 5 આવશે 4 વાળા મિત્રો 4 વાળા 1 2 3 4 4 કેટલા છે 4 છે ચલો 5 વાળા 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 5 વાળા કેટલા છે તો 11 સંખ્યા છે જે 5 વખત પાછો આવ્યો 11 સંખ્યા છે તો 6 વાળા 1 2 3 4 5 6 7 હવે કોઈ સંખ્યા આપણને જોવા મળતી બોલી શકો છો કેટલી છે તો કે 7 છે ચલો હવે આપણે આવૃત્તિ ચિહ્ન દોરીશું આવૃત્તિ ચિહ્ન તો પેલા 7 છે 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 1 2 3 4 અને 5 1 2 3 અને 4 1 2 3 4 5 6 7 8 9 10 11 બરાબર આ રીતે આપણે દોરવાનું છે 1 2 3 4 અને 5 6 અને 7 પતી ગયું કામકાજ ક્લિયર તમે સાજા છે વેરીફાઈ કરવું તો સરવાળો કરી લેવાનો બરાબર છે કે 11 ને 7 તો કે 18 18 ને 4 તો કે 22 22 ને 5 22 ને 5 27 27 ને 6 33 33 ને 7 તો કે 40 બરાબર ચલો મિત્રો હવે પ્રશ્નના જવાબ આપીશું આવૃત્તિ સૌથી વધુ વખત આવતો અંક કયો છે સાહેબ 11 લખી શકાય 11 સોરી સૌથી વધુ સંખ્યા છે કયો અંક છે 5 છે ધ્યાન રાખીશું બાળકો સૌથી વધુ વખત આવતો અંક સોરી ચલો 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 આ બી ખોટું છે સૌથી વધુ વખત આવતો અંક અહીંયા છે તો 5 છે સૌથી ઓછી વખત કોણ આવ્યું છે કે 4 આયા છે કોણ આવ્યું છે 4 બરાબર કોણ આવ્યું છે તો કે 4 કે 4 આવશે સરખી વખત દેખાતો અંક આ સરખી વખત જોવા મળતો અંક લખવાનો છે 7 6 6 6 7 દેખો 7 અહીંયા પણ છે અહીંયા પણ છે એટલે 1 અને 6 1 અને 6 સરખી વખત જોવા મળ્યા છે 1 અને 6 સરખી વખત જોવા મળ્યા છે ચલો મિત્રો થોડા આગળ વધીશું ચલો મિત્રો હવે તમે જોતા હશો કે નીચે 5 ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવ ચિત્ર આપેલ છે ટ્રેક્ટરની સંખ્યા હોય આ એક ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો આપણે ટ્રેક્ટર ગણિત લઈએ ને બાળકો 1 2 3 4 5 ને 6 ટ્રેક્ટર છે એક ગામમાં એક ગામ ને એક ગામ 6 ટ્રેક્ટર છે એટલે બી ગામ 1 2 3 4 ને 5 તો બી ગામમાં 5 ટ્રેક્ટર છે 1 2 3 4 5 6 7 અને 8 સી ગામમાં મિત્રો 8 ટ્રેક્ટર છે ડી 1 2 અને 3 તો ડી ગામમાં 3 ટ્રેક્ટર છે 1 2 3 4 5 6 ઈ ગામમાં 6 ટ્રેક્ટર છે ઈ ગામમાં કેટલા ટ્રેક્ટર છે 6 ટ્રેક્ટર છે કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે સૌથી ઓછા ટ્રેક્ટર કઈ જગ્યાએ ગામ ડી ની અંદર કઈ જગ્યાએ છે કે ગામ ડી માં સૌથી ઓછા ટ્રેક્ટર જોવા મળે ધ્યાન રાખજો કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે તો ગામ સી ની અંદર આ ટ્રેક્ટર છે લખી શકાય ગામ સી ની અંદર સૌથી વધુ ટ્રેક્ટર છે બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા ટ્રેક્ટર વધારે છે બી ની સરખામણી સી માં તો કેટલા ટ્રેક્ટર વધારે છે 3 ટ્રેક્ટર વધારે છે 3 ટ્રેક્ટર કેટલા વધારે છે તો કે 3 ટ્રેક્ટર વધારે છે
આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે? આ 5 ગામમાં કુલ ટ્રેક્ટરો કેટલા? 1 2 3 4. જો સરવાળો કરવાનો છે 6 ને 5 તો કે 11, 11 ને 8 તો કે 19, 19 અને 3, 19 ને 3 22, 22 અને 6 તો કે 28. કેટલા ટ્રેક્ટર છે? 28. ફક્ત સરવાળો તમારે કરી દેવાનો છે, બરાબર? 6 12 18 19 20 20 25 25 3 28 જ છે. ઓકે, ફરી વખત વેરીફાઈ મેં કરી લીધું છે, તમે પણ કરી શકો છો બાળકો. ચલો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5 તરફ. સહશિક્ષણ આપતી એક મિડલ સ્કૂલની દરેક ધોરણમાં છોકરીઓની સંખ્યા આપેલી છે, પરંતુ મિત્રો ધ્યાન એ રાખવાનું છે કે આ છોકરીની દોરેલું છે 4 છોકરી કહેવાય. છોકરીને એક આકૃતિ દોરેલી છે, આમાં 4 ગણવાની. 1 2 3 4 5 ને 6, 6 ચોક 24. એકમાં 4 એટલે કે 6 ચોક તો કે 24. 1 2 3 ને 4 સાહેબ અડધી છોકરી છે, અડધી એટલે 2 ગણવાના, બરાબર? 1 2 3 4 બરાબર, એટલે કે 6 ચોક સોરી 1 2 3 4 5 ને 6 ચોક 1 2 3 4 ચોકું તો કે 16 અને આ 2 16 ને 2 18. ચલો 1 2 3 4 ને 5 5 છોકરીઓ છે, એકમાં 4 5 ચોક 20 છોકરીઓ. 3 ની અંદર 1 2 3 ત્રીજા ધોરણ ચોથા ધોરણની વાત કરીએ. 1 2 3 3 તરે 3 ચોક 12, 12 ને 2 14, 12 ને 2 14 છોકરીઓ. 2 ચોક 8, 8 ને 2 10. ધોરણ 5 માં 10 છોકરીઓ છે, બોલો. 1 2 3 ને 4 4 4 16 ચોકું 16. 1 2 ને 3 3 ચોક તો કે 12. કેટલી છોકરીઓ છે? તો કે 12 છે. 4 અને 2 તો કે 6. મિત્રો તમારે ખાસ વેરીફાઈ કરી લેવા, ફરી આપણે કરી લઈએ. 1 2 3 4 5 અને 6, 6 ચોક 24. 1 2 3 4 4 ચોકું 16 ને 2 18. 1 2 3 4 ને 5 5 ચોક તો કે 20. 1 2 3 3 ચોક 12, 12 ને 2 14. 1 2 2 ચોક 8 2 10. 2 4 6 ને 8 8 ચોક. હવે ભૂલ ના કરશો. 1 2 3 ને 4 ચોકો 16. 1 2 3 3 ચોક 12 4 2 6. ઓકે, કમ્પ્લીટ જ છે, બરાબર છે. જીપ લપસી ગઈ હતી. કયા ધોરણમાં સૌથી ઓછી સંખ્યાની છોકરીઓ હશે? સૌથી ઓછી કઈ છે? 6 છોકરીઓ. કયા ધોરણમાં છે? ધોરણ 8 માં. ધોરણ 8 રોમનમાં લખીએ તો VIII આવું લખી શકાય, બરાબર? ચલો, શું ધોરણ 6 માં ધોરણ 5 કરતા છોકરીઓની સંખ્યા ઓછી છે? ધોરણ 6 માં આ 6 છે, એમાં 5 છે. ધોરણ 6 કરતા 5 શું ધોરણ 6 માં ધોરણ 5 કરતા ઓછી સંખ્યા છે? 5 કરતા ઓછી છે કે ના? ધોરણ 5 માં ઓછી સંખ્યા નથી, ના, બરાબર? સંખ્યા ઓછી છે, સમજો, વધારે છે, ઓછી નથી. ના, વધુ છે, બરાબર? ના, વધુ છે. ધોરણ 7 માં છોકરીઓની સંખ્યા કેટલી છે? ધોરણ 7 કેટલી છે? 12 છે. કેટલી છે? તો કે 12 છે. કેટલી છે? તો કે 12 છે, બરાબર? ચલો મિત્રો 6 નંબર તરફ આગળ વધીશું. અઠવાડિયામાં જુદા જુદા દિવસે ગોળા થયેલું વેચાણ નીચે દર્શાવેલ છે, આપણે જોવાનું છે. એક ગોળો દોરેલો ને 2 લાખ ગણી દેવાના. એટલે 1 2 3 4 5 ને 6 એટલે 6 લખી હાલ, મજા આવશે. 1 2 3 4 5 6 7 ને 8 8 આવશે. 1 2 3 ને 4 તો 4 આવશે. 1 2 3 4 ને 5 તો 5 આવશે. 2 3 4 5 6 ને 7 આવશે. 1 2 3 4 5 1 2 3 4 તો 4 આવશે. 1 2 3 4 5 6 7 8 9 છે, 9 આવશે.
देखो मित्रों अर्धो गोळो નથી કે એક લખાતા આપણે, પણ એવું તો છોકરી જેવું બની નથી. તો એક ગોળાના કેટલો 2, તો કે 6 દુ તો કે 12, 12 ગોળા વેચાણા છે. અહીંયા 2 તો કે 8 દુ તો કે 16, અહીંયા 4 દુ તો 2 તો 4 દુ તો 8, 5 ગુણ્યા 2 એટલે 5 દુ તો કે 10, 7 ગુણ્યા 2 એટલે 7 દુ તો કે 14, 4 દુ તો કે 8, 9 દુ તો કે 18, 9 દુ તો કે 18. ચલો મિત્રો થોડા આગળ વધીશું. શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા? શુક્રવાર ભાઈ, શુક્રવાર માં કેટલા બલ્બ વેચાણા છે? શુક્રવારમાં 14 બલ્બ વેચવામાં આવ્યા. આવું લખતો તો મજા આવે છે. કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા? તો 18 બલ્બ. પણ કયા દિવસે કીધું છે? રવિવારે. શું આવશે? રવિવારે. રજાના દિવસે ભાઈ મજા કરી રહી. રવિવારે સૌથી વધારે બલ્બ વેચવામાં આવ્યા છે. કયા દિવસોએ સરખી સંખ્યા બલ્બ વેચવામાં આવ્યા? ભાઈ સરખા કયા દિવસોએ સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા છે? ચલો જણાવજો. 8 બુધ અને શનિ, બુધવાર અને શનિવાર, બુધવાર અને શનિવાર, બુધવાર અને શનિવાર. તો કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા? કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા? તો એ જ છે બાળકો, સેમ જવાબ. બુધવાર અને શનિવાર જ 8 વેચાણા છે. બરાબર. એક બોક્સમાં 9 બલ્બ હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે? અહીંયા મિત્રો પ્રશ્ન પૂછી નાખ્યો આપણને. ગણતરી કરવી જ પડશે બાળકો. એક બોક્સમાં 9 બલ્બો હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે? આખા અઠવાડિયાના બલ્બની સંખ્યા ગણવી પડે. તો કુલ બલ્બ આપણે ગણવા છે. કુલ બલ્બ બરાબર. તો બધાનો આપણે સરવાળો કરો. 12 + 16 + 8 + 10 + 8 + 18 બધા બલ્બોનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. બધા બલ્બોનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો જો સરવાળો કરી દઈએ આપણે. બરાબર. તો 8 ને 8 16, 8 ને 8 16, 16 ને 4. અથવા ડાયરેક્ટ હું ફટાફટ ફોનમાં જ કરી નાખું સરવાળો, કે તમારો સમય ન બગડે. બરાબર. તો ફટાફટ ફોનમાં આપણે સરવાળો કરી દઈએ એટલે ફટાફટ થઈ જાય. 12 + 16 + 8 + 10 + 14 + 8 + 18 86. કુલ બલ્બ કેટલા છે? 86 છે. હવે કેટલા બોક્સની જરૂર પડે? ભાઈ બોક્સ માટે ધ્યાન રાખવાનું છે કે 86 ભાગ્યા તમારે એક બોક્સમાં 9 છે, 9 વડે ભાગી લેવાના. એટલે 86 ભાગ્યા 9 કરવાના છે. 86 ભાગ્યા 9. બરાબર. 9 એકા 9 9 તો 81 વધી જાય. સોરી 9 10 9 9 9 81. 9 9 81 5. બરાબર. તો 9 બોક્સ પેક ભરાશે. બરાબર. 9 બોક્સ પેક ભરાશે અને 5 બલ્બ વધશે. બરાબર. એટલે કે 10 બોક્સ પણ લખી શકાય, કારણ કે એક બોક્સ માં 3 બલ્બ ખૂટે છે, 4 બલ્બ. બરાબર. 9 બોક્સ પેક ભરાશે અને 5 બલ્બ વધશે. ચલો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 આપણે સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો કે એક ગામમાં ફળોમાં 6 વેપારીઓ નીચે પ્રમાણે ફળોની પેટીઓ એક ખાસ ઋતુમાં વેચી છે. બરાબર છે. પણ ધ્યાન રાખીશું પેટીમાં કેટલી ફળ છે? 100 ફળની પેટી છે. 1 2 3 ને 4, જો 4 લખી દઈએ, વાંધો નહીં. 4 1 2 પેલું ઓછા છે, અડધી છે, અડધી ત્યાં લોચા 100 એડ જ કરી 100 ચોક 400. લખનપાલ 1 2 3 4 5 500 અને 50, કારણ કે અડધી છે.
પેટી કેવી છે એમાં 100 100 100 100 સમાય છે તો 100 200 300 400 500 ને 50 સમાય એટલે કે 550 1 2 3 4 5 6 ને 7 બરાબર એટલે 100 અને 7 એ 700 1 2 3 4 5 6 7 8 9 950 950 950 1 2 3 4 5 6 7 અને 8 એટલે કે 800 કેટલી સમાશે તો કે 800 1 2 3 4 450 કેટલી આવશે તો કે 450 બરાબર કેટલી આવશે તો કે 450 ચલો મિત્રો કયા વેપારી સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી સૌથી વધારે 950 બરાબર માર્ટિન કયા વેપારી છે માર્ટિન અનવર દ્વારા ફળોની કેટલી પેટીઓ વેચવામાં આવી અનવર દ્વારા અનવર ક્યાં છે અનવર આ રહ્યા ભાઈ 700 પેટીઓ કેટલી પેટીઓ વેચવામાં આવી 700 પેટીઓ કેટલી પેટીઓ વેચવામાં આવી તો 700 પેટીઓ 600 થી વધારે પેટીઓ વેચનાર વેપારી હવે પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન કરે છે તેમનું નામ આપી શકશો 600 થી વધારે તો અનવર આવશે એક તો અનવર પછી માર્ટિન આવશે કોણ આવશે તો કે માર્ટિન આવશે પછી રણજીત સિંહ આવશે રણજીત સિંહ બરાબર જોસેફે ઓછી વેચી છે અનવર માર્ટિન રણજીત સિંહ બરાબર તો મિત્રો આ છે આપણું આજનું વિડિયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને અચૂક લાઈક કરજો ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડિયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત